Hello everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of TYBCom Sam 6, that is of English subject. We are at the last unit and we are at the end of the textbook. So we have already discussed the chapter and the glossary. Now we are at the question answer portion. લેસન આપણે પતાવી દીધું હતું અને ક્વેશ્ચન આન્સર પૂછ્યા હતા. ગ્લોસરી પણ આપણે ડિસ્કસ કરી દીધી હતી. કયા પ્રકારનું આખું વેડિંગ સાઉટ ટીબીથી પીડાતી એમની પુત્રી કુબરા, અમાબી એમની પુત્રી કુબરા, ભત્રીજી હમીદા, અબ્બા ગુજરી જાય છે. કઈ રીતે સ્ટીચિંગનું કામ કરીને ઘરનું પાલન પોષણ કરે છે અને દીકરીના લગ્ન, આ બધી તૈયારીઓ એક સ્ત્રી ઉપર અને એ જમાનામાં 1947 આઝાદી પહેલાંના જમાનાનું લખેલો આ લેખ છે. ત્યારની સિચ્યુએશનમાં એક મુસ્લિમ સ્ત્રી એક જે સીવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અબ્બા પણ નથી રહ્યા હવે અને રાહત એક એમના સગામાંથી કોઈક છોકરો આવે છે, એ ત્યાં મહેમાનગતિ માણવા આવે છે અને એમને એવું હતું કે મારી દીકરી સાથે લગ્ન કરશે, પરંતુ એમાં કંઈ ઇન્ટરેસ્ટ દેખાડતો નથી. બસ મહેમાનગતિ માણે છે, લોકો પાણી પીને ચલાવે છે અને આને પરાઠા ને એગ્સ ને દૂધ ને મિલ્ક ને એવું બધું ખવડાવે છે, કબાબ ને બનાવીને કે ઇમ્પ્રેસ થઈ જાય અને મારી દીકરી સાથે મેરેજ કરી લે. એક માતાની ઈચ્છા હોય કે એની પુત્રીના લગ્ન થાય અને રોજ બધા માટે જે દુપટ્ટા ચોથી માટેના વેડિંગ ડ્રેસ સીવે છે, ત્યારે એમને થાય છે કે મારી પુત્રી પણ યુવાન છે, એના પણ મેરેજ થાય. એ પ્રકારની આખી સ્ટોરી. અને ત્યારે છેલ્લે રાહત જતો રહે છે કહીને કે મારે કંઈક બીજા લગ્ન મારા ફેમિલીવાળાએ સેટ કરી દે છે તો હું ત્યાં જાઉં છું, અને આ બધું છોડીને જતો રહે છે. ત્યારે જે હાલત થાય છે અને કુબરા માટે વેડિંગ ડ્રેસ તો નહીં, વેડિંગ કફન, કેમ કે ટીબીથી પીડાતી છોકરી છે, જેટલા પૈસા હતા એ બધા રાહતની મહેમાનગતિ પાછળ વાપરી નહીં ખાધા. અને કઈ રીતે આ સેડેસ્ટ એન્ડ આ સ્ટોરીનો આવે છે એ આપણે સ્ટોરી જોઈ. તો ક્વેશ્ચન્સ આન્સર જે આપણે ડિસ્કસ કરીએ, જે આપણે ઇમ્પોર્ટન્ટ છે, તો એમાં છે પહેલું ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, વોટ હેડ હેપન ટુ દુપટ્ટા અમ્માબી હેડ મેડ ફોર કુબરાસ ચોથી. તું કહે છે એ દુપટ્ટાનું શું થયું? તો કે નો વન knows when the net of gold flowers was first made for the fine muslin dupatta, and when the dupatta was lowered into the grave like depths of heavy trunk. શું કહે છે? કોઈને ખ્યાલ નહોતો કે જે દુપટ્ટો દુલ્હન માટે બનાવેલો હતો એ ક્યારેક કફન બની જશે. The edges of flowerets had faded, the patterned gilt border and become pale. The collies of gold thread were a fallen look, but there was no sign of Kubra's person yet. હજી સુધી તો એનું લગ્ન સંગીત વાગતું નહોતું, એટલે કે લગ્નના નગારા ક્યાંય વાગ્યા નહોતા કે વાગવાના શરૂ પણ નહોતા થયા. When a suit of clothing made especially for ચોથી, એ લોકો ચોથી માટેનો જે દુપટ્ટો બનાવે છે લગ્ન માટેનો, the fourth day of wedding, ચોથી ના દિવસે જે લગ્ન માટે જે ડ્રેસ પહેરાવે, જે દુપટ્ટો ઓઢાડે, એની વાત કરે છે. Lost its luster with the passage of time. સમય જતાં એ પણ એની ચમક જતી રહી છે. It was discarded on one pretext or another, and new hope was kindled by the starting for new suit. કે હવે આના પછી મારી દીકરીનું નવું સ્યુટ બનશે, હવે આના પછી બનશે, અને ખબર જ ન પડી કે ક્યારે એ સમયને ત્યાં કોઈક બીજાનું લગ્નનું આવી જાય અને આ કુબરા માટે કોઈ લગ્ન કરવાની સાથે તૈયાર નહોતું. When did Ammabi start preparing Kubra's dowry? ક્યારે? તો કે છે આપણે આવ્યું Ammabi had
Prudently started preparing Kubra's dowry from the day the girl began reading Quran. જ્યારથી કુરાન વાંચવાનું, છોકરી મોટી થઈ ગઈ, યુવાન થઈ ગઈ, કુરાન વાંચવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી એના દહેજ માટે બધું ભેગું કરવાનું એમણે અંબાબીએ સ્ટાર્ટ કરી દીધું. The smallest remnant was immediately stitched into a cover for a decorative glass bottle, adorned with fretted lace of gold thread and stone. કે છે જે પૈસા મળે, જે ભેગું થાય એમાંથી એના માટે દહેજ માટેની વસ્તુઓ ભેગી, ગોલ્ડન ગ્લેસ મળીની બોટલના તે જે વસ્તુઓ દહેજમાં આપવાની હોય એ બધું ચાલુ કરી દીધું હતું અંબાબીએ એવું કરવાનું. વોટ વોઝ અબ્બાસ ઇલ એન્ડ હાઉ ડીડ હી ડાય? અબ્બા એના પિતાજીને શું બીમારી હતી અને કઈ રીતે મૃત્યુ પામ્યા? તો કહે છે કે અબ્બા હેડ બીન as slight as a pole. If he lowered his body, he had difficulty straightening up again. એટલો કફ છાતીમાં ભરાયેલો હતો કે અને શરીર પર એટલું નબળું પડી ગયું હતું અંદર બીમારીઓથી, હુક્કા પી પીને. આપણે જોયું, આપણે તમાકુ અને હુક્કા પીતા હતા અબ્બા. Early in the morning, he would break off twig from the neem tree and with Hamida in his lap, lose himself in a thought. Then as soon as he started brushing, a small fragment from the twig would go down the wrong way and would begin cough violently. એમને કફની બીમારી હતી, શ્વાસ, કફ, હુક્કાના લીધે બધું અંદરથી ખરાબ થઈ ગયું હતું. One day, Abbas stumbled over the threshold and fell on his face. Neither a doctor's prescription nor an allopat's remedy could lift him up again. કે છે એકવાર એટલો કફ થયો, એટલું બધું અંદર હુક્કા અને તમાકુ ખાઈ ખાઈને, હુક્કા પીને એટલો અંદર શરીર બગાડી નાખ્યું હતું કે એક દિવસ એવા પડ્યા કે અંદરથી બધું ખતમ થઈ ગયું. ન એલોપેથીની દવા કે કંઈ ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનની દવા એના પર અસર થઈ, મતલબ કે મૃત્યુ પામ્યા. What kind of food was prepared for Rahat? રાહત માટે કયા પ્રકારનું ફૂડ બનતું હતું? Rahat, after he had taken paratha of breakfast consisting of parathas, vermicelli cooked in milk, he retired to the sitting room. સુમરતું પરાઠા અને vermicelli cooked in milk, paratha, milk, kebab. Eating humble fare themselves, the woman cooked some sumptuous parathas, fried meatballs, biryani for Rahat. Biryani, paratha, milk, boiling milk એટલે ક્રીમવાળું મિલ્ક, કબાબ, અલગ અલગ વસ્તુઓ રોજ એના માટે બનાવવામાં આવતી હતી. નેક્સ્ટ, વોટ હેપન્ડ આફ્ટર હમીદા બ્રોટ ધ મલિદા ફોર રાહત? રાહત માટે જ્યારે હમીદા કંઈ લઈને આવી ત્યારે શું થયું? હમીદા બ્રોટ મલિદા ફોર રાહત ટ્રાઇંગ ટુ કંટ્રોલ ધ pounding of her heart. Her steps wavered. She felt as she had entered a snake's hole. જાણે કોઈ કીધું ને સાપના હોલમાં ફસાઈ ગયો એવું એને લાગ્યું દરમાં. The mountain shifted and gaped open. She moved back, but somewhere in the distance, wedding trumpets screeched as if they had been strangled. With the trembling hand, she rolled some melida between her fingers and moved towards his mouth. Just snatch, her hand was drawn into the depths of mountain, into patterns and darkness. A large rock stifled her scream. કે એની સાથે ખરાબ વર્તન રાહત કરવા માંડ્યો અને એનાથી ચીસ પડી ગઈ. એને એમ થયું જાણે કે હું સાપના દરમાં ફસાઈ ગઈ છું ને સાપ બુડકો આવ્યો છે, હવે મને ખાઈ જશે. અંધારો જેવું અજવાળું નહોતું ત્યાં, એટલે એવી બીક લાગતી હતી એમને કે વાત ન પૂછો. Describe how Ammabi stitched the white cotton shroud for Kubra. તો કે છે કઈ રીતે એ Ammabiએ cotton shroud બનાવ્યું. The white cotton of the shroud stitched before Ammabi like the mantle of death. Her lineaments were quivering from the burden of constraint. Her left eyebrow was twitching. The lines of her face appeared frightening, as if there were
thousands of serpents hissing in them. After straightening in the brass on the cushion, she flooded the fabric core to form the square, and innumerable scissors snipped through her heart. Today there was a look of terrifying peace on her countenance, a flowering calm reigned there, as if she were absolutely certain that, like the other suits for Chothi which had always remained incomplete, this one too would be discarded. કે જે ચોથી માટેનું એ બનાવતા હતા દુપટ્ટા, એનો ડ્રેસ, વેડિંગ ડ્રેસ, એ અધૂરો રહી જાય છે અને ખબર નથી કે એને કફન બનાવવું પડશે, કેમ કે એમની દીકરીની હાલત એટલી બગડેલી હતી ટીબી માટે, ટીબીના લીધે, અને પૈસા હતા એ બધા દવાના, એ તો રાહતની મહેમાનગતિ પાછળ વાપરી નાખ્યા હતા. કઈ રીતે આ ટ્રેજિક એન્ડવાળી સ્ટોરી આપણે જોઈ. This is all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.